આ સાળંગપુર જતી બસમાં ચમત્કાર બનેલી ઘટના। આ નડિયાદ બસ સ્ટેશનની સવાર હંમેશા જેવી જ હતી। સૂર્ય હજી પૂરો ઉગ્યો ન હતો। અસ્તા બસ સ્ટેશન લોકોની અવરજવરથી ભરેલું લાગતું હતું। કોઈ ગામડે જવા તૈયાર થઈ રહ્યું હતું, કોઈ કામ માટે શહેર તરફ દોડી રહ્યું હતું, તો કોઈ ભગવાનના દર્શન માટે નીકળેલા હતા। બસ સ્ટેશનના એક ખૂણે કષ્ટભંજન હનુમાનજીની મંદિર જતી બસ ઊભી હતી। બસના આગળના કાચ પર મોટા અક્ષરમાં લખેલું હતું, નડિયાદથી કષ્ટભંજન। એ બસ પાસે ખાસ કરીને શ્રદ્ધાળુઓની ભીડ હતી। આ સ્ત્રીઓ માથા પર ઓઢણી ઓઢીને, પુરુષો હાથમાં પૂજાની થેલી લઈને, તો કેટલાય વૃદ્ધો લાકડીના સહારે બસ તરફ ત્યાર ઊભા હતા। બધાની આંખોમાં એક જ આશા હતી, કષ્ટભંજન દાદાના દર્શન। એ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતો હતો રમેશ દલાલ, ઉંમર આશરે 35 વર્ષ। આ ચહેરા પર સતત થાક અને મનમાં અનેક નિશ્ચિતતા। નોકરી તો હતી, પણ પગાર ઓછો, ઘરખર્ચ વધારે અને જીવનમાં શાંતિ ઓછી। રમેશ માટે આ બસ માત્ર રોજગારનું સાધન હતી, કોઈ શ્રદ્ધાનું સ્નાન નહોતું। ઝડપથી ટિકિટ ફાડતો, પૈસા લેતો અને મુસાફરોને બેસવા કહેતો। હા, તેની નજરમાં આ બસમાં ચડનાર બધા એકસરખા હતા। કોઈ ભક્ત, કોઈ ગરીબ કે કોઈ અમીર હોવાનો ભેદ ન રાખતો હતો। મોટામાં ભાગની બેઠકો ભરાઈ ગઈ હતી અને આ છેલ્લી થોડી બેઠકો બાકી હતી। એ સમયે બસ સ્ટેશનના એક ખૂણે એક દુબળો સાદા કપડાં પહેરેલો પુરુષ ઊભો હતો। માથા પર જૂની ટોપી, શરીર પર ફેંકી ધોતી અને ખંભા ઉપર નાની જોડીમાંથી હનુમાનજીની તસવીર થોડી બહાર દેખાતી હતી। એ પુરુષનું નામ હતું કાનજી। કાનજી વર્ષોથી હનુમાનજીનો પરમ ભક્ત હતો। જીવનમાં ઘણું ગુમાવ્યું હતું, પણ શ્રદ્ધા ક્યારેય ગુમાવી નહોતી। આ તે પગપાળા કષ્ટભંજન જઈ ચૂક્યો હતો, પણ આજે પગમાં દુખાવો હોવાથી આ બસમાં જવાનું નક્કી કર્યું હતું। કાનજી ધીમે ધીમે બસ તરફ આવ્યો। બસમાં ચડતા પહેલા તેણે હનુમાનજીને તસવીરને હાથ લગાવ્યો અને મનમાં કંઈ બોલ્યું। પછી તે બસમાં ચઢ્યો। રમેશે તેની તરફ જોયું। કાનજીના કપડાં જોઈને રમેશને અંદાજ આવી ગયો કે આ માણસ પાસે વધારે પૈસા નહીં હોય। રમેશે કડક અવાજમાં કહ્યું, ટિકિટ ક્યાં સુધી? કાનજીએ શાંતિથી જવાબ આપ્યો, સાળંગપુર। રમેશે કહ્યું, પૂરા પૈસા છે કે નહીં? કાનજીએ ખિસ્સામાંથી હાથ નાખ્યો। હા, થોડા સિક્કા અને નોટ કાઢી। પૈસા ગણ્યા તો થોડી રકમ ઓછી હતી। કાનજીએ નમ્રતાથી કહ્યું, ભાઈ, થોડા પૈસા ઓછા છે, આ બાકી કષ્ટભંજન પહોંચીને આપી દઈશ। સાંભળતા જ રમેશનું મોઢું કડક બની ગયું। તેણે ઊંચા અવાજે કહ્યું, અહીં ધર્મશાળા નથી, ટિકિટ પૂરા પૈસાની જ મળશે। બસમાં બેઠેલા કેટલાક મુસાફરોએ કાનજી તરફ જોયું। કોઈને દયા આવી, કોઈ શોપ રહ્યું। કાનજીએ ફરી શાંતિથી કહ્યું, ભાઈ, હનુમાનજી પર વિશ્વાસ છે, હું કોઈના પૈસા ખોટા નહીં કરું। રમેશે વ્યંગ ભર્યા સ્વરે કહ્યું, હનુમાનજી બધું કરે છે ને, આ તો પગપાળા જાઓ। કાનજી કંઈ બોલ્યું નહીં। તેણે આંખ બંધ કરી અને મનમાં હનુમાનજીનું નામ લીધું। થોડા ક્ષણ પછી બસના એક વૃદ્ધ મુસાફરે કહ્યું, ભાઈ, રહેવા દો, થોડા પૈસા હું આપી દઉં। રમેશે થોડા અંગમાંથી પૈસા લીધા અને ટિકિટ આપી। કાનજીએ વૃદ્ધને નમસ્કાર કર્યા અને પાછળની સીટ પર બેસી ગયો। તેની આંખોમાં કોઈ ગુસ્સો નહોતો, માત્ર શાંતિ હતી। બસ ધીમે ધીમે બસ સ્ટેશન છોડીને આગળ વધી। બહાર રસ્તા પર સવારનો પવન લાગતો હતો। બસમાં કેટલાય ભક્તો હનુમાન ચાલીસા ધીમા અવાજે બોલી રહ્યા હતા। રમેશ આગળ ઊભો હતો, પણ તેના મનમાં અજાણ્યો ગુસ્સો હતો। તેને લાગતું હતું કે ભક્તિ માત્ર દેખાડો છે। તે વારંવાર પાછળ વળીને કાનજી તરફ જોઈને, પણ કાનજી શાંતિથી બેસીને હનુમાનજીની તસવીર જોઈ રહ્યો હતો। થોડું આગળ જતા બસ એક નાના વળાંક પર પહોંચી ગઈ। અચાનક બસ ધીમે પડી ગઈ। ડ્રાઈવરે ગિયર બદલી, પણ બસ ધીમે ચાલી। આ થોડા મીટર પછી બસમાંથી અજાણ્યો અવાજ આવ્યો। આ ડ્રાઈવરે બસ સાઈડમાં ઊભી રાખી। આ મુસાફરોમાં થોડી ગભરાટ ફેલાઈ। કોઈ બોલ્યું, શું થયું? ડ્રાઈવર નીચે ઉતરીને એજન્સી ચેક કરવા લાગ્યો। રમેશ પણ નીચે ઉતર્યો। બંનેના ચહેરા પર ચિંતા હતી। બસમાં બેઠેલા મુસાફરો વાતો કરવા લાગ્યા। કોઈ બોલ્યું, આજે તો મોડું થશે। કોઈએ ધીમે અવાજે કહ્યું, કષ્ટભંજન જતી બસ છે, કાંઈ નહીં થાય। આ એ સમયે કાનજી પોતાની સીટ પરથી ઊભો થયો। હા, તેણે બસના દરવાજા પાસે આવીને આંખ બંધ કરી ધીમે અવાજે હનુમાનજીનું નામ બોલવા લાગ્યો। તેના ચહેરા પર અજાણી શાંતિ હતી। રમેશે આ જોઈ અને સીડીને કહ્યું, હવે અહીં નાટક શરૂ કરવાનું છે? કાનજી આંખ ખોલી અને શાંતિથી કહ્યું, નાટક નહીં ભાઈ, પ્રાર્થના છે। રમેશ કંઈ બોલ્યો નહીં, પણ અંદરથી ગુસ્સે થયો અને થોડા સમય પછી ડ્રાઈવર પર પાછો આવ્યો। તેણે કહ્યું, આ એજન્સીમાં થોડી તકલીફ છે, સ્ટાર્ટ નથી થતું। સાંભળતા જ મુસાફરોની ચિંતા વધી। કોઈએ કહ્યું કે હવે શું થશે?
કાનજીએ ધીમે અવાજે કહ્યું, ચિંતા ન કરો, આ પવનપુત્ર બધું જ સૂઈ રહ્યા છે. શબ્દો સાંભળીને રમેશે કાનજી તરફ જોયું. બસ આસ્તાની બાજુ ઊભી હતી. આગળ અજાણ્યો રસ્તો અને બસમાં બેઠેલા લોકોના મનમાં અનેક પ્રશ્નોનું. કોઈ એને ખબર ન હતી કે આ બસમાં શરૂ થયેલી યાત્રા માત્ર કષ્ટભંજન પહોંચવાની નથી, પરંતુ દરેકના વિશ્વાસની પરીક્ષા લેવાની છે. બસની અંદર એક અજીબ શાંતિ છવાઈ ગઈ. પવન થોડો તેજ થયો. કાનજી ફરી પોતાની સીટ પર બેસી ગયું અને આંખો બંધ કરી. રમેશ બહાર ઊભો હતો, પણ અજાણ્યા ડર અને અસમજણને ફસાઈ ગયું હતું. બસ રસ્તાની બાજુ ઊભી રહી હતી. ત્યારે સમય જાણી થંભી રહ્યો હતો. એવું લાગતું હતું કે સૂર્ય હવે થોડો ઓછે આવ્યો હતો અને ગરમી ધીમે ધીમે વધતી જતી હતી. બસમાં બેઠેલા મુસાફરો એક પછી એક નીચે ઉતરવા લાગ્યા. કોઈ સાઈડો શોધી રહ્યા હતા તો કોઈ મોબાઈલ પર ફોન કરીને મોડું થવાની જાણ કરી રહ્યા હતા. ડ્રાઈવર ફરીથી એજન્સી ખોલી તપાસ કરતો હતો, પણ જેટલી કોશિશ કરી તેટલું એન્જિન નિષ્ક્રિય લાગતું હતું. કંડક્ટર રમેશનું મોઢું હવે વધારે કડક બની ગયું હતું. તેના મનમાં એક જ વિચાર ફરી ફરીને આવતો હતો, બસ આજે કેમ અટકી ગઈ? રમેશની નજર ફરી કાનજી પર પડી. કાનજી બસના અંદર શાંતિથી બેસેલો હતો, જાણે કંઈ બન્યું જ નથી. તેની આંખો બંધ હતી અને હોઠ પર હનુમાનજીનું નામ. દ્રશ્ય જોઈને ઝટપટ રમેશના મનમાં ગુસ્સો ભભૂકો ઉઠ્યો. આ તે ઝટપટ બસમાં ચઢ્યો અને ઓછા અવાજે બોલ્યો, બધા બહાર ઉતરો, અહીં કોઈ પૂજાપાઠ ચલાવવાના નથી. મુસાફરો એકબીજાને જોઈને બહાર નીકળ્યા. કાનજી પણ ધીમે ધીમે ઊભો થયો અને બહાર આવ્યો. બહાર ઊભા રહીને લોકો વચ્ચે સરસ શરૂ થયેલી આ એક યુવાન બોલ્યો, આ માણસ બસમાં ચઢ્યો ત્યારથી કંઈ ખોટું લાગે છે. બીજાએ કહ્યું, આ એજન્સી તો સવારે બરોબર હતું. કોઈએ કાનજી તરફ જોઈને કહ્યું, આવો માણસ નસીબ ખોટું કરે છે. આ શબ્દો કાનજીભાઈના કાન સુધી પહોંચ્યા. તેના ચહેરા પર કોઈ રોષ નહોતો. તેણે માથું ઝુકાવ્યું અને મનમાં હનુમાન દાદાનું નામ લીધું. રમેશે પણ આ વાતોનો હવા આપી. તેણે કડક સ્વરે કહ્યું, હું પહેલેથી જ કહું છું, બસમાં આ નિયમો હોય છે. પૈસા વગર મુસાફરી કરશો તો આવું જ થાય. કાનજીએ શાંતિથી કહ્યું, ભાઈ, મેં કોઈ ખોટું કર્યું નથી. જો તમને લાગે છે કે હું કારણ છું તો મને અહીં ઉતારી દો. તો એક વૃદ્ધ સ્ત્રી બોલી ઉઠી, અરે ભાઈ, આ માણસ તો શાંતિથી બેઠો છે, તેને દોષ આપવો નહીં. પણ રમેશને તો અહંકાર હવે હદે પહોંચી ગયો હતો. તેને કાનજી તરફ જોઈને કહ્યું, તમે બસમાંથી ઉતરો, આગળથી પગપાળા જાઓ. કાનજીના આંખોમાં થોડી ક્ષણમાંથી આંસુ આવ્યા. તેણે કંઈ કહ્યું નહીં. તેણે ખભા પરની જોડી સીધી કરી અને બસની થોડી દૂર જઈને ઊભો રહ્યો. ગરમ જમીન પર ઊભા રહીને પણ તે સતત હનુમાનજીના નામ જપતો રહ્યો. ડ્રાઈવર ફરી એકવાર બસ સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આશા તાવી ફેરવાઈ, અવાજ આવ્યો, પણ એન્જિન સ્ટાર્ટ ન થયું. ડ્રાઈવરે કહ્યું, આજે તો કંઈ સમજાતું નથી. આ બધું ઠીક હતું. સમય પસાર થઈ ગયો. મુસાફરો થાકી ગયા. કોઈ પાણી માંગતો હતો, કોઈ ગુસ્સે થઈને બબડતો હતો. રમેશનું મન અંદરથી ડરવા લાગ્યું, પણ બહારથી તે કઠોર રહેતો હતો. એ સમયે એક જાણી ઘટના બની. આ બસનો આગળનો દરવાજો અચાનક બંધ થતો જ નહોતો. રમેશે અને ડ્રાઈવરે ઘણી કોશિશ કરી, પણ દરવાજો અટકી ગયો હતો. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈએ કહ્યું, અજીબ છે. રમેશે ચીડાઈને કહ્યું, આ બધી ખોટ હવે વધારે વધી ગઈ છે. કાનજી દૂર ઊભો હતો. તેણે આ દ્રશ્ય જોયું. હાથે ધીમે પગલે ભરી બસ તરફ આવ્યો. આ રમેશે તેને જોઈને કહ્યું, આને અહીં આવવાનું કોણે કહ્યું? કાનજીએ નમ્રતાથી જવાબ આપ્યો, ભાઈ, આ જો મંજૂરી હોય તો એક વિનંતી છે. રમેશે વ્યંગથી કહ્યું, હવે કઈ નવી વાત? આ કાનજીભાઈએ કહ્યું, મને બસની સહેલી સીટ પર બેસવા દો. એક મિનિટ માટે હનુમાનજીનું સ્મરણ કરવા દો. જો કોઈ ન બને તો હું અહીંથી ચાલ્યો જઈશ. બધા મુસાફરો એકબીજાની તરફ જોવા લાગ્યા. કોઈના મનમાં આશા હતી, કોઈના મનમાં મજાક. આ રમેશ થોડી ક્ષણો વિચાર કર્યો. તેને લાગ્યું કે 1 મિનિટમાં શું થવાનું છે. તેને ઊંચા અવાજે કહ્યું, બરાબર 1 મિનિટ પછી તું પોતે ઉતરી જઈશ, નહીં? કાનજીએ માથું ઝુકાવી કહ્યું, જય શ્રી રામ. આ કાનજી બસમાં ચઢ્યો. આ તે છેલ્લી સીટ પર બેસી ગયો. તેણે બસમાં પગ મૂક્યા, આંખ બંધ કરી, બંને હાથ જોડ્યા. બસની અંદર અચાનક શાંતિ છવાઈ ગઈ. કોઈ બોલતું નહોતું, માત્ર પવનનો હાડવો અવાજ સંભળાતો હતો. કાનજી ધીમે અવાજે હનુમાન ચાલીસા બોલવા લાગ્યો. તેના અવાજમાં એવી લાગણી હતી કે કેટલાય મુસાફરોની આંખોમાં આંસુ આવી ગયા. રમેશ બસમાં આગળ ઊભો હતો. તેને અચાનક અંદરથી અશાંતિ અનુભવાઈ. તેનો ગુસ્સો ધીમે ધીમે ઓળગી રહ્યો હતો, પણ અહંકાર હતો. એ જ સમયે એ પવન થોડો તેજ થયો. બસની આસપાસ દોડ ઉડી. કાનજીનો અવાજ થોડી ક્ષણ માટે વધારે સ્પષ્ટ લાગ્યો.
ડ્રાઈવરે ફરીથી સાવી ફેરવી. અચાનક એજન્સીમાંથી અલગ જ અવાજ આવ્યો. એક ઝાટકો લાગ્યો અને એજન્સી સ્ટાર્ટ થઈ ગયું. ડ્રાઈવર ચોંકી ગયો. તેણે તરત જ કહ્યું, સ્ટાર્ટ થઈ ગઈ. બસમાં અને બહાર ઉભેલા બધા લોકો આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા. રમેશના ચહેરા પર રંગ બદલાઈ ગયો. થોડા સમય પહેલા જે બસ બિલકુલ ચાલતી ન હતી, હવે સરસ રીતે ચાલવા લાગી હતી. આંખ ખોલી તેણે હનુમાનજીની તસવીરને હાથ લગાવ્યું અને શાંતિથી ઊભો થયો. કોઈએ તાળી પાડી, કોઈએ જય હનુમાન દાદા બોલ્યું. બસમાં વાતાવરણ બદલાઈ ગયું હતું. આ રમેશ કંઈ બોલી શક્યો નહીં. તેની અંદર ક્યાંક કંઈક તૂટી ગયું હતું. કાનજી બસમાંથી ઉતરવા લાગ્યો. રમેશે તેને રોકી લીધો. પહેલીવાર રમેશનો અવાજ નરમ હતો. તેણે કહ્યું, હં, રોકો, આ તો બેઠો રહે. કાનજીએ શાંતિથી કહ્યું, હું તો ભગવાનનો સેવક છું ભાઈ. આ બાકી બધું તમારી ઈચ્છા. બસ ફરીથી ચાલવા લાગી. આ મુસાફરો પોતપોતાની બેઠકો ઉપર બેસી ગયા. પણ રમેશના મનમાં હવે એક તોફાન ચાલતું હતું. જે માણસને તેણે અપમાનિત કર્યો હતો તે માણસે જ અજાણપણે બધાને રાહત આપી હતી. બસ આગળ વધી રહી હતી, પણ રમેશને લાગતું હતું કે આ યાત્રા હવે માત્ર રસ્તાની નથી, પરંતુ તેના મનની પણ છે. બસ હવે ધીમે ધીમે આગળ વધી રહી હતી. થોડા સમય પહેલા જે બસ રસ્તેથી બાજુ લાસાર બનીને ઊભી હતી, હવે જાણે તેવી આ તાકાત સાથે દોડી રહી હતી. એવું લાગતું હતું આ બસની અંદરનું વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું હતું. જ્યાં પહેલા સીડ આ ગુસ્સે અને શંકા હતી, ત્યાં આવે શાંતિ, આશ્ચર્ય અને શ્રદ્ધા સવાઈ ગઈ હતી. મુસાફરો એકબીજા સાથે ધીમે અવાજે વાતો કરતા હતા. કોઈ કહે તો સાથે ચમત્કાર છે, તો કોઈ મનમાં જ હનુમાન દાદાને યાદ કરી રહ્યું હતું. કંડક્ટર રમેશ આગળ ઊભો હતો, પણ હવે તેનું મનમાં કામમાં ન હતું. વારંવાર તેની નજર પાછળની સીટ તરફ જતી હતી, જ્યાં કાનજી શાંતિથી બેઠો હતો. રમેશની અંદરથી અજાણી ગ્લાનિ થતી હતી. તેણે જે રીતે કાનજી સાથે વર્તન કર્યું હતું તે યાદ આવતા તેની આંખો ઝૂકી જતી હતી. પહેલીવાર તેને લાગતું હતું કે આ કદાચ પૈસાની નિયમોની ઉપર પણ કંઈક હોય છે, જેને તે અત્યાર સુધી સમજ્યું ન હતું. થોડા સમય પછી સાળંગપુર પાસે આવી પહોંચી. રસ્તાની બાજુ બંને તરફ દુકાનો દેખાવા લાગી. ક્યાંક વરસાદ વરસાતો હતો, ક્યાંક લાલ ધ્વજ લહેરાતા હતા. બસની અંદર બેઠેલા ભક્તોના ચહેરા પર આનંદ છલકાઈ રહ્યો હતો. કોઈએ ધીમે અવાજે જય કષ્ટભજન દેવ એમ બોલ્યું. આ બસ આગળ વધી રહી હતી અને થોડા સમયમાં મંદિર પાસેના બસ સ્ટોપ પર ઊભી રહી. ડ્રાઈવરે બસ બંધ કરી દરવાજો ખોલ્યો. મુસાફરો એક પછી એક ઉતરવા લાગ્યા. કોઈ ઉતરતા જ મંદિર તરફ નજર કરી, હાથ જોડતો હતો. કોઈએ જમીનને હાથ લગાવી માથું ટેક્યું. અવેક્ષે રમેશ બસના દરવાજા પાસે ઊભો રહ્યો. તે જાણે કંઈક શોધી રહ્યો હોય એવું લાગતું હતું. તેની નજર કાનજી પર હતી. આ કાનજી પોતાની સિર પરથી ઊભો થયો. તેને જોડી અને નાખી હનુમાનજીએ તસવીરને હાથ લગાવ્યો અને ધીમે પગલે બસમાંથી ઉતર્યા. રમેશે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો. તેણે અવાજ આપ્યો, કાનજી, કાનજી, થોભો. તેણે પાછળ વળીને રમેશ તરફ જોયું. તેના ચહેરા પર કોઈ અહંકાર ન હતો. આ માત્ર શાંતિ અને કરુણા હતી. રમેશના હોઠ કાંપ્યા. તેણે ધીમે અવાજે કહ્યું, મને માફ કરજો. શબ્દો રમેશના માટે સરળ ન હતા. આખી જિંદગીમાં તેણે કદાચ ક્યારેય આ શબ્દો સાચા દિલથી કહ્યા ન હતા. કાનજીએ તરત જ હાથ જોડ્યા અને કહ્યું, માફ કેમ ભાઈ? બધું હનુમાનજીની ઈચ્છાથી થાય છે. આપણે તો માત્ર સાધન છીએ. આ રમેશની આંખોમાં પાણી આવી ગયું. તેણે માથું ઝુકાવ્યું. આસપાસ ઉભેલા કેટલાક મુસાફરો દ્રશ્ય જોયા હતા. એ ક્ષણે જાણે સમય સ્વભાવી દીધી હતી. તે સમયે રમેશને યાદ આવ્યું કે થોડા સમય પહેલા તેનું પર્સ ખોવાઈ ગયું હતું. બસ રસ્તામાં ઊભી હતી. અત્યારે તે પર્સ શોધતા હતો, પણ મળ્યું નહોતું. અહીંયા પર્સમાં મહિનાનો આખો પગાર હતો. રમેશે અચાનક પોતાના ખિસ્સામાંથી હાથ નાખ્યો. પર્સ ન હતું. તેની છાતીમાં ફરી એકવાર ગભરાટ થયું. તેણે બસમાં ફરી નજર ફેરવી. એ ક્ષણે એક વૃદ્ધ મુસાફર આવ્યું. તેના હાથમાં પર્સ હતું. તેણે કહ્યું, ભાઈ, આ પર્સ બસની સીટ નીચેથી પડેલું હતું. રમેશે પર્સ ખોલ્યું. અંદર બધા પૈસા યથાવત હતા. એક પણ નોટ આવતી નહોતી. રમેશ ચોંકી ગયો. તેણે તરત જ કાનજી તરફ જોયું. કાનજી થોડી દૂર ઊભો હતો, મંદિર તરફ જોતો હતો. રમેશ દોડીને તેની પાસે ગયો. તેણે કહ્યું, આ પણ તમારો જ ચમત્કાર છે. આ કાનજીએ નમ્રતાથી સ્મિત કર્યું અને કહ્યું, ચમત્કાર માણસ નથી કરતો ભાઈ, ભગવાન કરે છે. આપણે તો ફક્ત વિશ્વાસ રાખવાનો. અહીંયા પછી કાનજી ધીમે ધીમે મંદિર તરફ ચાલવા લાગ્યો. ભીડ વધારે હતી. થોડા સમયમાં કાનજી લોકોની ભીડમાં ગાયબ થઈ ગયો હતો. રમેશે તેને શોધવાની કોશિશ કરી, પણ ક્યાંય દેખાયું નહીં. મંદિરમાં પ્રવેશદ્વાર સુધી ગયો. આજુબાજુ જોયું, પણ કાનજી ક્યાંય ન હતો. રમેશ થાકીને મંદિર પાસે ઊભો રહ્યો. તેણે સામે હનુમાનજીની મૂર્તિ જોઈ. ક્ષણે તેને અજીબ અનુભવ થયો. આ તેને લાગ્યું જાણે કાનજીના શાંત ચહેરાની ઝલક મૂર્તિમાં હોય. રમેશના મનમાં એક જ વિચાર આવ્યો, કદાચ દાદા જાતે જ ભક્તના વેશમાં આવ્યા હતા. રમેશે મંદિરમાં હનુમાન દાદા સામે માથું ટેક્યું. આ વર્ષોથી જે મનમાં ભાર હતો એ જાણે હળવો થઈ ગયો.
તેણે આંખ બંધ કરી અને પહેલીવાર સાચા દિલથી પ્રાર્થના કરી. કોઈ માંગ નહોતી, કોઈ ફરિયાદ નહોતી, માત્ર કૃતજ્ઞતા હતી. થોડીવાર પછી તે ઊભો થયો. તેના ચહેરા પર પહેલા જેવી કડકતા નહોતી. બસ તરફ પાછા ફરતા તેણે જોયું કે IH બસમાં હવે બીજા મુસાફરો ચઢી રહ્યા હતા. પણ રમેશ માટે એ બસ હવે માત્ર નોકરીનું સાધન નહોતું. એ બસ તેના જીવનનો એક વળાંક બની ગઈ હતી. દિવસ પછી રમેશ બદલાઈ ગયો. અંતે દરેક મુસાફર સાથે નરમથી વાત કરતો. આ કોઈ ગરીબ હોય કે અમીર હોય, ભક્ત હોય કે સામાન્ય માણસ હોય, બધાને એક સરખી માનવતા સાથે જોતો. જ્યારે પણ કષ્ટભંજનની બસ ચાલતી ત્યારે રમેશે મનમાં કાનજીને અને હનુમાન દાદાને યાદ કરતો. આજે પણ કહે છે કે ક્યારે કષ્ટભંજન જતી બસમાં કોઈ સાદા વેશમાં બેઠેલા ભક્ત દેખાય તો સમજી લેવું આ ભગવાન કદાચ ફરી એકવાર માનવી બનીને આપણી પરીક્ષા લેવા આવ્યા છે. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો મારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.